તમારે કોઈ સંકલ્પિત કર્મ કરવું હોય, સંકલ્પ મૂકીને તો બ્રાહ્મણ વગર કર્મ થાય ને એ ફળ થાય. કારણ કે મંત્રો બ્રાહ્મણ વગર સફળ થાય. એટલે મંત્રો જુદા જુદા છે. એટલે પોતાના આપણે શીખવાનું જો આપણો વાર છે. અત્યારે આપણે શાનો સંકલ્પ મૂક્યો ભૂલી ગયા આપણે આ વાતો. બરાબર. સ્થાપિત દેવોને આપણે બલિદાન મૂકવું પડે. જે ગણપતિ દેવતાઓનું પૂજન કરવું પાસે મૂકી. હવે કોટડી પાસે જે તમારી આગળ દીપ મૂકેલા છે જોઈ લો. એ યજ્ઞની રક્ષા કરનાર ઇન્દ્રદેવ પૂર્વ દિશામાં પગે લાગો. ભો ઇન્દ્ર દેવાય નમઃ. પશ્ચિમમાં પગે લાગો. વરુણાય નમઃ. વાયુ દેવાય નમઃ. ઉત્તરમાં કુબેર ભગવાન. કુબેરાય નમઃ. ઈશાનમાં કૈલાશ પર્વત પર મહાદેવ છે. ઈશાય મહાદેવાય નમઃ. ઉપર પગે લાગો. ઉપર બ્રહ્માજી છે. બ્રહ્મ દેવતાય નમઃ. ત્યાં ચડાઈ દો. ભોગો ઇન્દ્રાદિ રસદીપાલના બોલજો. ભોગો ઇન્દ્રાદિ વરદઃ ફલદઃ ભવતો નમઃ. પગે લાગી જાઓ. પ્રાર્થના નમસ્કારન સમર્પયામિ નમઃ. એવી જ રીતે પેલા દેવતાઓની પાસે તમારા ફૂલ ચોખા ચડાઈ દીધા છે. બોલજો. ભોગો ગણેશ સ્થાપિતો વરદઃ ભવતો નમઃ. પગે લાગી જાઓ. પ્રાર્થના ભગવાન ગણપતિ આદિ દેવતાને નમસ્કારન સમર્પયામિ. ફરિયાદ અભિ ગુલાલ કંકુ ચોખા સૌભાગ્યને વધારે ફૂલ લઈ લો. ક્ષેત્રપાલ દેવતાભ્યામ નમઃ. પ્રગટાઈ દીધા છે. બોલા ભોભો ક્ષેત્રપાલ દેવતાનામ શાંતિ કરતા પુષ્ટિ કરતા દૃષ્ટિ કરતા નિર્વિઘ્ન કરતા વરદઃ ભવન્તો નમો નમઃ. ક્ષેત્રપાલ ભગવાન કી જય. યથાશક્તિ યથા ભક્તિ પવિત્ર ચરણ કમળે પ્રાર્થના પૂર્વક નમસ્કારન સમર્પયામિ. ચડાઈ દો ક્ષેત્રપાલ ભગવાન. ચલો ભાઈ ચકલી બધા હાથમાં ફૂલ ચોખા લઈ લો. ક્ષેત્રપાલ લઈ જાઓ. ઉમેશભાઈ બાપજી જાઓ.